તો કે મેષ રાશિથી, મેષ રાશિ કે જેના અક્ષર જે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે પારિવારિક સમસ્યાઓનું તમને સમાધાન મળતું જણાશે. આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જાતકોને ઘર, જમીન અને વાહનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસ. એટલે આજે તમે બધાને સાથે મળીને રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. ઘરેલું કામકાજની અંદર અમુક વિઘ્ન સંતોષી માણસો હોય ને, એ નુકસાન કરાવી શકે, પરંતુ સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન ગણેશના મંદિરે જવાનું, દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મેષ રાશિ વાળા જાતકો માટે આ શુક્ર મહારાજનો કર્ક રાશિની અંદર પ્રવેશ તમારા ચોથા સ્થાનની અંદર થશે. ચોથું સ્થાન એટલે માતાનું સ્થાન, ચોથું સ્થાન એટલે સુખનું સ્થાન. આ સ્થાનની અંદર થતો હોવાના લીધે લાંબા સમયથી રોકાયેલી તમારી ઈચ્છાઓ અવશ્ય ભગવત કૃપાથી પરિપૂર્ણ થતી જણાશે. આ સમયગાળામાં ઇમોશનલ એટેચમેન્ટ થોડું ઘણું રહેતું જણાય. આ સમયગાળાની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે આ લોકોને સારો લાભ મળતો જણાશે. જે લોકો બિઝનેસ કરી રહ્યા છે અને નવા નવા સંપર્કો ક્યાંક ને ક્યાંક તમને સારો લાભ આપી શકે. આ સમયગાળાની અંદર તમારા ઉપલી અધિકારી વર્ગ દ્વારા વૈચારિક મતભેદો ન સર્જાય તે અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે. સારો લાભ જોઈએ છીએ, ફાયદો મેળવવો છે તો શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવકનું પ્રમાણ આજે વધી શકે એમ છે. આજના દિવસની અંદર કામકાજમાં સુંદર મજાનો ફાયદો થતો જણાય. તમારું મન પ્રસન્ન રહેતું જણાય. આજે કોઈ પણ પ્રકારના શુભ સમાચારની તમને પ્રાપ્તિ થતી જણાશે અને પરીક્ષા અથવા તો હરિભાઈ વાળા કામકાજની અંદર અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. વૃષભ રાશિ વાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરના મંદિરે જવાનું, શિવજી મહારાજના મંદિરે જઈ જલનો અભિષેક કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃષભ રાશિ વાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન આ સમયગાળાની અંદર તમારા હિત શત્રુઓથી સાવધાની રાખવી જરૂરી છે. કર્ક રાશિની અંદર શુક્ર મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારના પ્રેમ સંબંધોના લીધે તમારે સમસ્યાઓનું સર્જન થઈ શકે, પ્રતિષ્ઠાને હાનિ થઈ શકે, માટે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. વૃષભ રાશિ વાળા જાતકો માટે આ સમયગાળાની અંદર આર્થિક સુખાકારી સારી પ્રાપ્ત થશે. નવા આયોજનો, નવી વસ્તુઓ તમારા જીવનની અંદર તમને સારો લાભ આપી શકે એમ છે. કાર્યક્ષેત્રની અંદર થોડો ઘણો બદલાવ આવી શકે. તમારા જીવનની અંદર નાની યાત્રાઓથી તમને સારો લાભ મળે. મોટી યાત્રાઓ સમજી વિચારીને કરવી બહુ જરૂરી રહેશે. બની શકે ત્યાં સુધી એટ્રેક્શનથી, ઇમોશનલ એટેચમેન્ટથી થોડા ઘણા દૂર રહેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? હિરણ્યવર્ણામ હરિડીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં વહત. શ્રી સુક્તમનો તમારે પાઠ કરવો એ તમારા માટે અત્યંત લાભદાયી છે. મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે ક અને ગ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસની અંદર કોઈ પણ જાતના રોકાણ માટે આજે સારો સમય નથી. જીવન સાથી અને સંતાનોનો આજે તમને ભરપૂર સહયોગ મળી શકશે. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળતું જણાય ને પ્રેમ સંબંધોની અંદર આજે મધુરતા રહેતી જણાશે. મિથુન રાશિ વાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજે તમારે શંકર ભગવાનના મંદિરે જવાનું, દૂધનો અભિષેક કરવાનો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિથુન રાશિ વાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન 5મા અને 12મા સ્થાનનો સ્વામી બની અને ક્યાંક ને ક્યાંક પોતે કર્ક રાશિની અંદર બીજા સ્થાનની અંદર પોતે પરિભ્રમણ કરશે. બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે. એટલે આ સમયગાળા દરમિયાન તમને ઘર, પરિવારનો સંપૂર્ણ સહયોગ મળતો જણાય. આ સમયગાળાની અંદર પરિવાર સાથે તમે મનોરંજન કરી શકો, પરિવાર સાથે તમે ઇમોશનલ એટેચ થઈ શકો, પરિવારની સાથે તમે તમારો સમય વ્યતીત કરી શકો અને તમને પોઝિટિવ લાભ મળતો જણાય. જો તમારો શુક્ર દૂષિત હશે તો પરિવાર દ્વારા આ સમયગાળાની અંદર તમારું માઇન્ડ છે ડિસ્ટર્બ રહેતું જણાશે. આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક તમને આર્થિક લાભ મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતો જણાય. નાણાકીય સફળતા મધ્યમ માત્રામાં મળશે. આવક કરતા જાવકનું પાસું વધે નહીં તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. રોજ બપોરના સમયે દહીંનું સેવન કરી શુક્રના મંત્રના જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કર્ક રાશિની કરીએ.
કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કોઈ નજીકના સંબંધીઓનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે. વ્યવસાયની અંદર આજે સારી આવક મળી શકે. કરેલા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. કામ કરતા પહેલા વિચાર કરવો બહુ જરૂરી છે હો. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો આજે બની શકે તો ભગવાન શંકરના મંદિરે જઈ બિલ્વપત્ર અર્પણ કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કર્ક રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિની અંદર આ શુક્ર મહારાજનું પરિવર્તન થવાનું છે, જેના લીધે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ઇમોશનલ એટેચમેન્ટના લીધે સમસ્યાઓનું સર્જન થઈ શકે. આવક કરતા જાવકનું પાસું ન વધે તે અંગે તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. લાગણીની અંદર આવીને કોઈ કામ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળાની અંદર જે લોકો બિઝનેસ કરી રહ્યા છે આવા લોકોએ પોતાના મન ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે. આર્થિક સફળતા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતી જણાઈને આવક કરતા જાવકનું પાસું વધે નહીં તે અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે. રોજ સવારના પૂરમાં શ્રી સુક્તમનો પાઠ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ધીરજથી કામકાજની શરૂઆત કરવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયી છે. મિત્ર સાથે વૈચારિક મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરવા બહુ જરૂરી રહેશે. અને આજે અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેનાથી તમારા કામકાજની અંદર પણ થોડી અડચણો ઉત્પન્ન થઈ શકે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી ગાયત્રી મંત્રોનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ લાભ મળશે. સિંહ રાશિવાળા જાતકો માટે કર્ક રાશિની અંદર શુક્ર મહારાજનું પરિભ્રમણ આર્થિક સુખાકારી મધ્યમ માત્રામાં મળતી જણાશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારે નાણાકીય બાબતે સમજી વિચારીને નિર્ણય લેવા બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર ઇમોશનલ એટેચમેન્ટ થોડું ઘણું રહેતું જણાય. આ ઇમોશનલ એટેચમેન્ટની અંદર તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. જેના લગ્ન નથી થયા એવા લોકોને લગ્નની વાતો આવી શકે છે. જેના લગ્ન થયા છે એના દાંપત્ય જીવનની અંદર સુખાકારી સારી એવી પ્રાપ્ત થઈ શકે. વ્યાપારી વર્ગ અને બિઝનેસમેન વર્ગને સારો એવો લાભ મળતો જણાશે. આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારનું જમીન, મકાન, વાહન વગેરે વસ્તુની ખરીદી કરવી છે તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. રોજ અત્તરનો ઉપયોગ કરજો, સુગંધીદાર અત્તરનો ઉપયોગ કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કોઈ પણ રોકાણ માટે આજે સમય ઉત્તમ નથી. આજના દિવસની અંદર મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને રોકાયેલા કામકાજની અંદર આજે તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. નોકરીની અંદર મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળતું જણાય ને આજના દિવસમાં કામકાજનું બંધન પણ રહેતું જણાશે. સારો લાભ જોઈએ છીએ તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સાંજે પ્રદોષ કાલ સમયે ભગવાન સાંબ સદાશિવની આરાધના અવશ્ય કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કન્યા રાશિવાળા જાતકો માટે શુક્રના રાશિ પરિવર્તનની કરીએ. શુક્ર મહારાજનો કર્ક રાશિની અંદર પ્રવેશ કન્યા રાશિવાળા જાતકોને આર્થિક સુખાકારી મધ્યમ માત્રામાં પ્રાપ્ત કરાવશે. બની શકે તો આ સમયમાં તમારા નાણાં ફસાય નહીં તે અંગે તકેદારી રાખવી બહુ જરૂરી છે. આ સમયગાળાની અંદર વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર સંઘર્ષ કરવો પડશે. ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર માઇન્ડ ડિસ્ટર્બ હશે અને આ ડિસ્ટર્બન્સના લીધે તમારા બિઝનેસની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાય. નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગ દ્વારા થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. બની શકે તો શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન આપો, તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કોઈ પણ પ્રકારની ઉધારી એનાથી તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. પૈસા લેવામાં દેવામાં થોડુંક ધ્યાન રાખજો. આજે કરેલી મહેનત તમને સારું ફળ આપી શકે અને આજે માન, સન્માન, પ્રતિષ્ઠા આપને સારા એવા પ્રાપ્ત થઈ શકશે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન સાંબ સદાશિવના મંદિરે જવાનું, ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાની, પોઝિટિવ રિઝલ્ટ મળશે.
તુલા રાશિવાળા જાતકોને ક્યાંક ને ક્યાંક કર્ક રાશિની અંદર શુક્ર મહારાજનો પ્રવેશ એ તમારા જીવનની અંદર આર્થિક સુખાકારી મધ્યમ માત્રામાં પ્રાપ્ત કરાવડાવશે. આ સમયગાળા દરમિયાન જોવા જઈએ તો તમારા કાર્યક્ષેત્રની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. બની શકે તો આ સમયમાં તમારા મન ઉપર થોડો કાબુ રાખજો. બની શકે જેટલું બને એટલું સ્ત્રીઓનું માન સન્માન જાળવજો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને રોજને માટે માં લક્ષ્મીના મંત્રના જપ કરવાથી પણ તમને સારો લાભ મળી શકશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. લે વેચ દલાલી વાળા કામકાજની અંદર અવશ્ય તમને સારો લાભ થતો જણાય. વ્યાપારની અંદર વ્યવસાયની અંદર આજે સુંદર મજાના વૃદ્ધિના યોગો જણાઈ રહ્યા છે. જેટલી મિત્રોને મદદ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. સંપત્તિ લે વેચના સોદાની અંદર પણ અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો પંચામૃત દ્વારા અભિષેક ભગવાન શંકર ઉપર કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન આર્થિક સમસ્યાઓ તમારી ધીમે ધીમે દૂર થતી જણાશે. દાંપત્ય જીવનની અંદર થોડાક વૈચારિક મતભેદ રહેશે, માટે દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદો ન સર્જાય તે અંગે તકેદારી રાખવી જરૂરી છે. વિદ્યાર્થી બંધુઓને મધ્યમ માત્રામાં સફળતા મળતી જણાય ને કાર્યક્ષેત્રની અંદર પણ અવશ્ય તમે સારો એવો લાભ મેળવી શકો. નોકરિયાત વર્ગને બદલી બઢતીના યોગો સુંદર મજાના જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય ભગવાન કૃષ્ણના મંદિરે જવાનું. કૃષ્ણના મંદિરે રોજને માટે તમે દર્શન કરજો. ભગવાન કૃષ્ણનું કોઈ પણ સ્વરૂપ હોય એ મંદિરની અંદર દર્શન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે. ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ અને ડ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. બૌદ્ધિક કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. આજે પારિવારિક માંગલિક પ્રસંગોની શક્યતાઓ રહી શકે. નોકરીની અંદર લાભ મળતો જણાય. પ્રમોશન મળી શકે અને મહેનતના પ્રમાણમાં આજે તમને સાધારણ ફળ મળતું જણાશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો શિવજીના મંદિરે જઈ જલનો અભિષેક કરવો તમારા માટે લાભદાયી છે. ધન રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પરેશાનીઓનો સામનો તમારે કરવો પડી શકે એમ છે. તકલીફોનો દોર ક્યાંક ને ક્યાંક વધી શકે. ભૌતિક સુખ સાધનોની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાય. શારીરિક સમસ્યાઓ થોડી ઘણી રહેતી જણાશે. આ સમયગાળાની અંદર તમારે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. રોજ સવારના પૂરમાં દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ જેનો સ્વામી છે શનિ મહારાજ. લેવડ દેવડમાં સાવધાની રાખવી આજે બહુ જરૂરી છે. અજાણ્યા વ્યક્તિ સાથે કામકાજની અંદર સાવધાની રાખવાથી તમને સારો લાભ મળી શકે. થાક અને કમજોરીનો અનુભવ થતો જણાય અને સારા ન કહી શકાય એવા માઠા થોડા ઘણા માઠા સમાચારની આજે તમને પ્રાપ્તિ થતી જણાશે. આજે સારો લાભ જોઈએ છીએ તો ભગવાન ભોળિયાનાથની આરાધના કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકો માટે કર્ક રાશિની અંદર શુક્ર મહારાજનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક આર્થિક સુખાકારી સારી એવી પ્રાપ્ત કરાવશે. આ સમયગાળામાં તમારા કામકાજની અંદર પ્રગતિ મળતી જણાય. તમારા દાંપત્ય જીવનનું સુખ પણ તમને સારું મળી શકે. હા, જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થશે. આ મુલાકાત દ્વારા તમને અવશ્ય લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. શુક્રવારના દિવસે માં લક્ષ્મીની આરાધના કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ શ શ અને સ જેનો સ્વામી છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે પ્રસન્નતાનો અનુભવ થઈ શકે. સામાજિક કામકાજની અંદર માન સન્માન અને લાભ મળતા જણાય. તમારા બગડેલા સંબંધોની અંદર સુધારો તમે જોઈ શકો. ભાગીદારી વર્ગના સહયોગથી ધનની અંદર વૃદ્ધિ થતી જણાય અને અવશ્ય આપને સારો લાભ મળી શકે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બિલ્વપત્ર ભગવાન ભોળિયાનાથ ઉપર અર્પણ કરજો. પોઝિટિવ લાભ રહેશે. વાત કુંભ રાશિવાળા જાતકોને શુક્રના રાશિ પરિવર્તનની કરીએ. કુંભ રાશિવાળા જાતકોએ શુક્રના રાશિ પરિવર્તનના લીધે આર્થિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થતી જણાશે. તમારા કામકાજમાં આવેલા વિઘ્નો ભગવત કૃપાથી દૂર થતા જણાય. અવશ્ય આ સમયગાળામાં તમારા લગ્નની વાતો આવી શકે અને જો લગ્ન થયેલા છે તો દાંપત્ય જીવનનું સુખ તમને સારું મળી શકે. કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી હોય, નેગેટિવ વિચારધારા હોય તો અવશ્ય આ સમયગાળાની અંદર દૂર થતી જણાશે. રોજ સવારના પૂરમાં સાકર અને દહીંનું સેવન
સમાધાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજના દિવસની અંદર તમને સારી ખબર પ્રાપ્ત થતી જણાય. પ્રસન્નતાની અંદર આજે વધારો થતો જણાય ને મિત્રોના સહયોગથી તમારી સમસ્યાઓનું સમાધાન મળી શકે. વેપાર વાણિજ્યની અંદર મધ્યમ લાભ થતો જણાય ને જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસમાં દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગાના 32 નામનો જપ કરવો લાભદાયી છે. મીન રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજનો કર્ક રાશિની અંદર પ્રવેશ આર્થિક સુખાકારી સામાન્ય માત્રામાં રહેશે. આ સમયગાળાની અંદર પરિવાર સાથે વૈચારિક મતભેદ રહેતો જણાય. પરિવાર દ્વારા કોઈ નુકસાનીનો ભોગ ન બનો તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. આર્થિક રીતે બની શકે ત્યાં સુધી લેવડ દેવડમાં ધ્યાન રાખવું તમારે બહુ આવશ્યક છે. આ સમયમાં તમારે સારો લાભ જોઈએ છીએ તો રોજ સવારના પોરમાં માં લક્ષ્મીના બીજ મંત્રનો જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.